बरानपुरा इलाके में दिव्या प्रियशा ग्रुप ऑफ कंपनीज मौजूद है, जहां पर लगातार 43वें साल बाप्पा की स्थापना करवाई गई है। दिव्या प्रियशा ग्रुप ऑफ कंपनीज के मालिक MJF लायन यशवंत सिंह चौहान हर साल की तरह इस साल भी काफ़ी उत्साह से गणेश महोत्सव मना रहे हैं। लगातार 43वें साल यहां पर बाप्पा की स्थापना हुई है और रोज़ाना ही वहां पर कई धार्मिक आयोजन हो रहे हैं। वहां पर दिव्या प्रियशा ग्रुप ऑफ कंपनीज के मालिक, उनके कर्मचारी और उन सभी के परिजन भी मौजूद रहते हैं। कल वहां पर सत्यनारायण देव की कथा और महाआरती का भी आयोजन हुआ था। दिव्या कंपनी मैं 1982 में चालू करी। ये આપણું જમીનો લગતા કાયદાઓની સલાહ આપે છે અને પ્લસ જમીન લિવેજ પણ કરે છે, કન્સ્ટ્રક્શન પણ કરે છે અને મને ગણપતિ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। બાળપણથી ગણપતિનો હું બહુ જ માનું છું અને મારી સફળતાનો રાજ પણ ગણપતિ છે। એટલે ગણપતિ મારા ઓફિસમાં બેસીથી બેસે છે। આ 42 વર્ષ પૂરા થઈ ગયા, આ 43મું વર્ષ છે। એમાં એ ઉપરાંત પણ હું લાયન્સનો પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું। આજે જ આપણું ચુનારાવાસની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હતું, એમાં પણ હું ગયો હતો। એ ઉપરાંત અમે અમારી ખાસ તો નાના બાળકોને, વિદ્યાર્થીઓને જે ભણે છે એમને શિષ્યવૃત્તિ આપીએ છીએ, ચોપડા પણ આપીએ છીએ। પ્લસ વડોદરા શહેરની કોઈપણ કોમની વિધવાને અમે પેન્શન આપીએ છીએ દર મહિને જ। એ લગભગ 25 વર્ષથી ચાલે છે। એ ઉપરાંત મારા વિસ્તારમાં જે પણ ગણપતિ બેસે છે એમને તમામને હું જે બનતી મારી મદદ કરતો હોઉં છું। આજે આપણું જે નિયમ પ્રમાણે દર વર્ષે 9મા દાડે અમે લોકો ભગવાનની કથા રાખીએ છીએ, પ્રસાદ તીર્થ રાખીએ છીએ અને હળવો નાસ્તો રાખીએ છીએ અને મારા મિત્રોને પરિવારને જ બોલાવીએ છીએ। દર વર્ષે જેમ પપ્પાએ સ્ટાર્ટિંગ કર્યું 82થી પપ્પાએ સ્ટાર્ટ કરી છે ઓફિસ, ત્યારથી આપણે ગણપતિ દાદાને બેસાડીએ છીએ ઓફિસમાં અને ત્યારથી અત્યાર સુધી બધા જ સેવાભાવી કાર્યો બી કરીએ છીએ। પ્લસ પપ્પા લાયન્સ ક્લબમાં હતા એ પ્રમાણે એમણે ઘણા કેમ્પ પણ કર્યા છે અને कंटिन्यू करता रहीશું જે રીતે જેટલી રીતે થશે તે રીતે ભગવાનની કૃપાથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।